બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રી મન્નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું. આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે. સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની સિંહ રાશિ છે. આજની વિડીયો સિંહ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેવતાઓના ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે. 11 માર્ચથી દેવગુરુ બૃહસ્પતિ પોતાની માર્ગી અવસ્થામાં ચાલશે અને 12 ડિસેમ્બર સુધી તેમની માર્ગી ચાલ રહેવાની છે. સિંહ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ શુભકામનાઓ અને ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના હાથ ક્યાંક ને ક્યાંક લાગશે કારણ કે દેવગુરુ બૃહસ્પતિનું ક્યાંક ને ક્યાંક વક્રીથી માર્ગી થવું આ ક્યાંક ને ક્યાંક ભાગ્યોદય પણ લઈને આવી રહ્યું છે સિંહ રાશિવાળાઓ માટે. સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લાગેલો છે, સિંહ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે આ જાણી લઈએ કે દેવગુરુ બૃહસ્પતિ તમારા કયા ભાવમાં વક્રીથી માર્ગી અવસ્થામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આપણે જાણીશું તેમની અમૃતમય 3 દૃષ્ટિઓ વિશે, જે કે 3 દૃષ્ટિઓથી દેવગુરુ બૃહસ્પતિ મુખ્ય રૂપે જુએ છે: પંચમ, સપ્તમ અને નવમ, એટલે કે પંચમ, સપ્તમ અને નવમ. તો સૌથી પહેલાં જુઓ સિંહ રાશિ, દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડલીના એકાદશ ભાવમાં 11th હાઉસમાં 11મા ઘરમાં વક્રીથી માર્ગી થઈ રહ્યા છે. આ ખૂબ જ સારો શુભ સંકેત છે કારણ કે તે લાભનો ભાવ છે. અત્યાર સુધી દેવગુરુ બૃહસ્પતિ ત્યાં વક્રી અવસ્થામાં હતા તો એટલો બેનિફિટ તમને મળી રહ્યો નહોતો, પરંતુ હવે ખૂબ સારા લાભના સંકેતો અહીં બનતા દેખાઈ રહ્યા છે સિંહ રાશિવાળાઓ માટે. ક્યાંક ને ક્યાંક એકદમથી લાભનું ઘર જ રિપ્રેઝેન્ટ કરે છે કે તમને એકદમથી કેવા પ્રકારનો લાભ થશે. ઘણીવાર એવું બને છે મહેનત ખૂબ કરીએ છીએ પરંતુ તેના મુજબ આપણને ખૂબ ઓછું પ્રાપ્ત થાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક લાભનો ભાવ 11th હાઉસ આપણો એક્ટિવેટ થતો નથી. પરંતુ દેવગુરુ બૃહસ્પતિ જ્યાં બેસે છે ત્યાં તો ફળ આપે જ છે, પરંતુ તેમની દૃષ્ટિ જ્યાં પડે છે ત્યાંનું ફળ અનંત ગુણો વધારી દે છે કારણ કે તેમની અમૃતમય દૃષ્ટિ છે. તો સૌથી પહેલાં જુઓ લાભના સારા શુભ અવસર, સારા લોકો સાથે પરિચય, જે મોટા પદ પર છે માન સન્માન, તેમથી માન સન્માનની પ્રાપ્તિ, કર્મભૂમિમાં, રાજ્યભૂમિમાં એક વૃદ્ધિ, એક શિક્ષણને લઈને એક સારો ઉન્નતિ અને વિકાસના શુભ અવસર ક્યાંક ને ક્યાંક તમારા હાથ લાગશે. દેવગુરુ બૃહસ્પતિની પંચમ દૃષ્ટિ તમારી કુંડળીના 3rd હાઉસમાં એટલે કે કુંડળીના 3જા ઘરમાં પડી રહી છે. 3જો ઘર કુંડળીનો ખૂબ જ પ્રભાવશાળી ભાવ હોય છે કારણ કે પરાક્રમનો ભાવ છે. આત્મવિશ્વાસ, ઊર્જાથી ભરપૂર રહેશો. મિત્રોનો આ સમયે સહયોગ રહેશે. શત્રુ છબી બગાડવાનો પ્રયાસ કરશે પરંતુ તેઓ નિષ્ફળ થઈ જશે. તમારી વિજય નિશ્ચિત થશે અને સાથે આત્મવિશ્વાસ અને પરાક્રમથી ભરપૂર દેખાશો. તમારી વાણીમાં તેજ રહેશે. તમારી વાણીમાં એક ઓજ રહેશે જેના કારણે લોકો તમારી પાસેથી પ્રભાવિત પણ થઈ શકે છે. ધ્યાન રાખજો. આ સાથે દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિની વાત કરીએ તો દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિ સીધી કુંડળીના 5મા ઘરમાં પડી રહી છે. કુંડળીનો 5મો ઘર સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ સારો, પ્રભાવશાળી માનવામાં આવે છે કારણ કે અહીંથી ઘણી બધી બાબતો આપણા જીવન સાથે જોડાયેલી હોય છે. એટલે કે વિદ્યા, બુદ્ધિ, સંતાન, મેરિડ લાઈફ, રોજગાર, વેપાર બધું અહીંથી જોઈ શકાય છે કારણ કે બધું જ તેની હેઠળ આવે છે. જુઓ, ખાસ કરીને સંતાન પક્ષમાં સારો લાભ, જો તમે સંતાન મેરિડ છો અને સંતાનની પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ખૂબ સારો સમય છે. દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ સંતાન પ્રાપ્તિના સારા યોગ બનાવે છે. ક્યાંક ને ક્યાંક લગ્ન પણ સારા યોગ બનાવે છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રમાં જે સ્ટુડન્ટ પ્રયત્ન કરી રહ્યા હતા, સારી નોકરી મળી રહી નહોતી, તો તેમના માટે પણ એક ગુડ ઓપોર્ચ્યુનિટી છે. ક્યાંક ને ક્યાંક તેમને પણ સારી જોબ અને શિક્ષણના ક્ષેત્રમાં આવનારું પરિણામ તેમના માટે ખૂબ જ સારું રહેવાનું છે. ક્યાંક ને ક્યાંક આ સાથે ખાસ કરીને સંતાન પક્ષથી જો કોઈ પ્રકારની તમે પીડિત હતા અથવા ચિંતિત હતા, વિચાર કરી રહ્યા હતા શું થશે, કેવી રીતે થશે, તો તમે નિશ્ચિંત થઈ જાઓ. સંતાન અંગે ચિંતા કરવી છોડો કારણ કે દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય દૃષ્ટિ પોતાના જ ઘરમાં પડી રહી છે તો ખાસ કરીને લાભ પ્રદાન કરશે, સંતાનની વૃદ્ધિ કરશે, મેરિડ લાઈફમાં પણ એક સિક્યોર્ડ લાઈફ, સારી લાઈફ, પ્રેમ પ્રસંગને સારું વધારશે અને સાથે વિચારોમાં મધુરતા અને આપસી તાલમેલ પરિવારમાં રહેવાનો છે. આ સાથે બૃહસ્પતિની અંતિમ નવમ દૃષ્ટિ સીધી કુંડળીમાં પડી રહી છે 7મ ભાવમાં. 7મ ભાવમાં દેવગુરુ બૃહસ્પતિની નવમ દૃષ્ટિ પડવી ક્યાંક ને ક્યાંક વૈવાહિક જીવનને પણ મધુરતા સાથે જોડે છે. ક્યાંક ને ક્યાંક એક અન્ડરસ્ટેન્ડિંગ આવે છે જીવનમાં. આ સાથે જેઓનું લગ્ન નથી થઈ રહ્યું હતું તેમના પણ ક્યાંક ને ક્યાંક પ્રસ્તાવ આ સમયે લગ્ન માટે આવી શકે છે. ખૂબ સારા સંકેત ક્યાંક ને ક્યાંક બની શકે છે. જો કે ગોચરમાં રાહુ પણ ત્યાં ગોચર કરી રહ્યા છે, પરંતુ દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિ જ્યારે પડે છે ત્યારે બધા ગ્રહો જે હોય છે તે પોતાના આપ જ શૂન્ય થઈ જાય છે. સીધી સી વાત છે કારણ કે તેઓ ગુરુ છે. ગુરુનો અર્થ જ થાય છે ભારે. ગુરુ બધા પર ભારે પડે છે. દેવગુરુ બૃહસ્પતિની દૃષ્ટિનો કમાલ જ એટલા માટે છે કે તેઓ જ્યાં જોશે ત્યાં
ત્યાં હિત જ કરશે અને જો ત્યાં કોઈ નેગેટિવ પોઈન્ટ જોડાઈ રહ્યો છે આપણા જીવનમાં તો તે નેગેટિવ પોઈન્ટને પણ તેઓ સમાપ્ત કરે છે, કારણ કે પછી તેમની દૃષ્ટિ જેવી છે કે તેઓ તેને શુભતામાં પરિણિત કરી દે છે. તો આ પ્લસ પોઈન્ટ રહે છે. તો મેરિડ લાઈફ લઈને પણ જો કોઈ ચેન્જિંગ લાઈફમાં ચાલી રહ્યો હતું, ઇશ્યુ ચાલી રહ્યો હતો, વાદ વિવાદ ચાલી રહ્યો હતો, તો તેમાં જુઓ તેમાં પણ એક સારો સંયોગ ક્યાંક ને ક્યાંક તમારા માટે નિમિત્ત બની રહ્યો છે અને એક વ્યાપારમાં વૃદ્ધિનો ખૂબ સારો સંકેત છે. જે પણ બિઝનેસમેન છે અથવા જે પણ ગવર્મેન્ટ જોબ કરે છે, પ્રાઇવેટ જોબ કરે છે, તેમના માટે ક્યાંક ને ક્યાંક ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી તેમના હાથ લાગી શકે છે. જો કે શનિની ઢૈયા પણ ચાલી રહી છે સિંહ રાશિ પર, તેના માટે હું જણાવવાનો છું ઉપાય. સૌથી પહેલાં હું આ કહી દઉં કે જે સિંહ રાશિવાળાઓની કુંડળી બનેલી છે તેઓ પોતાની કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું જણાવવાનો છું, આ 4 વાતો જોઈ લો. તમારી કુંડળીમાં આ 4 વાતો તો નથી બની રહી. સૌથી પહેલી વાત, ગુરુ ચંડાલ દોષ, કારણ કે ગુરુનું ફલિત છે. તો જોઈ લો તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા. કુંડળીમાં એક સાથે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ સાથે રાહુ બેઠા હોય છે તો તેને ગુરુ ચંડાલ દોષ કહે છે. બીજી વાત, આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. ત્રીજી વાત, તમે આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. અને ચોથી વાત, તમે જુઓ કે રાહુ કેતુની એક બાજુ જ્યારે કુંડળીમાં બધા ગ્રહો વિદ્યમાન થઈ જાય છે તો તેને પૂર્ણકાલ સર્પ દોષ કહેવામાં આવે છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેની વિધિ વિધાનથી પૂજા જરૂર કરાવો. પરમ આવશ્યક છે, કારણ કે જ્યારે આપણે તેની પૂજા કરાવી લઈએ છીએ તો આ દોષ પણ શુભ યોગોમાં પરિણિત થઈ જાય છે. 2 ઉપાય જરૂર ફોલો કરો સિંહ રાશિવાળાઓ, કારણ કે શનિની ઢૈયા પણ ચાલી રહી છે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને જરૂર સ્નાન કરાવો. તમારા માટે ખૂબ ઉત્તમ રહેશે આ. બીજું જુઓ, તમારા રાશિના સ્વામી સૂર્યદેવ છે, તો ખાસ કરીને પ્રતિદિન ભગવાન સૂર્યને અર્ઘ્ય જરૂર આપવું જોઈએ. અને વધુ માહિતી માટે તમે તમારી કુંડળી જરૂર બતાવો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.